રાધા, મારે ખાલી ફક્ત એક વાત કરવી છે હા. કે હિમાલીબેન પ્રવક્તા તરીકે એમની પાર્ટીને રિપ્રેઝન્ટ કરવા માટે આવ્યા છે. તમે કરો, તમે બહુ સરસ મજાના કામો કર્યા છે, ખબર છે બધાને. પણ તમે જ્યારે આ ઘટના બની ત્યારે તમે પણ મ્યુનિસિપલ કાઉન્સિલર હતા અને એક કમિટીના અધ્યક્ષ હતા. તો અમને બધાને જરા એ પણ જણાવી લો કે તમે તમારી સરકારમાં કેટલા લેટર લખ્યા કે આ લોકોને વર્ષ 2 વર્ષની અંદર આમના વાલીઓને ન્યાય મળવો જોઈએ, આમની આત્માઓને તમે શ્રદ્ધાંજલિ આપવા માટે તમે કેટલા પત્રો લખ્યા? તમે સુફિયાની વાતો કરો છો, ટેકનોલોજીની વાતો કરો છો. 27 માળનું બિલ્ડિંગ કોર્પોરેશન બાંધી રહ્યું છે તમારી પાસે 27 માળ સુધી જાય એવી લડર હોય તો ચલો અત્યારે બતાવો, ફોટો બતાવો, વિડીયો બતાવો, તમને આપીએ 2 મિનિટ. તમે પોતે કાઉન્સિલર થઈને માનવતાના ભાગરૂપે તમે સરકારમાં, તમારી સરકારમાં કેટલા પત્રો લખ્યા? તમે કેટલા પત્રો લખ્યા? ખરીદવામાં આવ્યું છે એને જોઈ શકો છો. સાથે સાથે 104 મીટરની પણ આપણે ટીટીએલ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાળી ખરીદી કરવાનું તમે આ લોકોને ન્યાય આપવા માટે સરકારમાં કેટલા પત્રો લખ્યા? બતોર કાઉન્સિલર, બતોર મ્યુનિસિપલ કાઉન્સિલર માનવતાના ધોરણે તમે કેટલી લડાઈ લડ્યા? ઓકે, નિશાંતભાઈ, એ સવાલનો જવાબ મેળવી લઈએ. હેમાલીબેન, તમારા પ્રયત્નો કેટલા રહ્યા આ પરિવારોને ન્યાય અપાવવા માટે? ઓકે, નિશાંતભાઈ, એ જ સવાલ પૂછું છું. નિશાંતભાઈ, એ જ સવાલ પૂછું છું. હેમાલીબેન, તમારા કેટલા પ્રયત્નો રહ્યા? તમે કોર્પોરેટર, ત્યારબાદ તમે મેયર રહ્યા. તમારા કેટલા પ્રયત્નો રહ્યા આટલા વર્ષોમાં સુરતના પરિવારને ન્યાય અપાવવા માટે? રાધાબેન, મારે તો પહેલા નિશાંતભાઈને એટલું જ કેવું છે કે આમાં કોઈ પણ આ ઘટનાને છે ને રાજકીય રંગ આપવાની જરૂર નથી. મને ના કહેશો, મને કહેવાની કોઈ જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હતું. અત્યારે આપ જોઈ શકો છો કે જે તકલીફની સામે આ ઘટના બની. ઓકે, નિશાંતભાઈ, બેન, તમારે મને કોઈ જસ્ટિફિકેશન આપવાની જરૂર નથી. વાલીઓને તો તમે ન્યાય ક્યારે અપાવશો? તમે ક્યારે ન્યાય અપાવશો? તમે જશો એમની જોડે કોર્ટમાં, તમે એમની જોડે કોર્ટમાં જશો, હા કે ના બોલો? તમે માનવતા રૂપી, તમે નિશાંતભાઈ, ઓકે, નિશાંતભાઈ, એ જ સવાલનો જવાબ મેળવી લઈએ. નિશાંતભાઈ, આપના જ સવાલનો જવાબ મેળવી લઈએ છે. 1 મિનિટ નિશાંતભાઈ, એ સવાલ મારો આપને પણ છે. વિપક્ષ તરીકે તમે કેટલી જગ્યા પર ઉભા છો, કેટલા સમય સુધી ઉભા છો? નિશાંતભાઈ, મારો એ સવાલ તમને પણ છે. મને ફરી વખત ચાન્સ ના આપતા. રાધા, મને ફરી ચાન્સ ના. નિશાંતભાઈ, આપની વાત ખૂબ જ ટૂંકમાં મારે દિનેશભાઈ પાસે પણ જવું છે. મારો સવાલ આપને પણ છે. નિશાંતભાઈ, વિપક્ષ તરીકે તમે કેટલી મજબૂતાઈથી આગામી સમયમાં આ પરિવારોની સાથે ઉભા છો? નિશાંતભાઈ, અત્યારે હેમાલીબેન, આવું છું. હેમાલીબેન, 1 મિનિટ આપની પાસે આવું. નિશાંતભાઈ, નિશાંતભાઈ, 1 મિનિટ. નિશાંતભાઈ, ઓકે, નિશાંતભાઈ, મારા સવાલનો જવાબ એ આપ. ઓકે, નિશાંતભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં. નિશાંતભાઈ, ઓકે, હેમાલીબેન, નિશાંતભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં. વિપક્ષ તરીકે તમે કેટલી મજબૂતાઈથી આગામી કેટલા વર્ષો એમની સાથે ઉભા છો, પરિવારની સાથે? નિશાંતભાઈ. રાધા, માફી સહ કહું છું કે હું મારા હવેના સ્લોટમાં કઈ નહીં બોલું. ખાલી હવે બધું તમારું બધું પાર્ટી બધું હંમેશા જ છે. શાંતિ રાખો, બોલવા દો. તમને ખાલી એટલો સવાલ કરું છું કે આ જે કોર્ટમાં ટ્રાયલ ચાલે છે, તમે માનવતાના ધોરણે આ વાલીઓ સાથે કેટલી લડતમાં જશો એટલો સવાલનો જવાબ આપી દો. બસ, મારે આગળ કોઈ વાત નથી કરવી. ઓકે, નિશાંતભાઈ, એ જવાબ હું મેળવી લઉં છું. વિપક્ષ તરીકે તમે કેટલી, ઓકે, નિશાંતભાઈ, વિપક્ષ તરીકે તમે કેટલી મજબૂતાઈથી ઉભા છો? એક સવાલ ખૂબ જ ટૂંકમાં જવાબ. હું પછી હેમાલીબેન પાસે તમારા જ સવાલ. વિપક્ષ તરીકે બિલકુલ હું સવાલનો જવાબ આપી દઉં. વિપક્ષ તરીકે અમે એવા ભયંકર આંદોલનો કર્યા છે. આ વાલીઓ જાણે છે કે વાલીઓને ન્યાય મળે. અમે હારીએ જીતી આપણો વિષય હોતો જ નથી ક્યારે પણ. પરંતુ અમે સત્તાધારી પક્ષ અને કોર્પોરેટર, માનનીય કોર્પોરેટરશ્રીને પૂછવા માંગુ છું કે ન્યાય માટે તમે કોર્ટના ટ્રાયલમાં જશો કે નહીં જાઓ? પરિવારની સાથે